નમસ્કાર મિત્રો, અમારી પાસે ઘણી બધી વખત દર્દી આવે અને એમ સમજાવીએ કે તમાકુને લીધે તમને કેન્સર થવાનું જોખમ હોય છે, ત્યારે એ લોકોની બે દલીલો હોય છે જે ગેરમાન્યતાઓ છે. થોડી આપણે એની ચર્ચા કરીએ. પહેલી વસ્તુ, ઘણા બધા લોકો કહેતા હોય કે સર તમે કહો છો કે તમાકુથી કેન્સર થાય, પણ મારા કોઈ સગામાં રિલેટિવમાં ક્યારેય પણ કોઈ તમાકુ લીધેલું નથી, છતાં પણ એને કેન્સર થયું, તો પછી આનું કેમ સમજવું? તો મિત્રો યાદ રાખજો, 90% મોઢાના કેન્સર તમાકુવાળા લોકોને થાય, જે તમાકુનું સેવન કરતા હોય એમને થાય. 10% કેસમાં તમાકુ ન હોય તો પણ થઈ શકે, પણ એ જોખમ ઘણું ઓછું હોય છે. સાદી ભાષામાં દાખલો આપું તો કોઈ દારૂ પીને ગાડી ચલાવે અને ન પીવે અને ગાડી ચલાવે, એક્સિડન્ટનું જોખમ બંનેમાં હોય, પણ દારૂ પીવે તો જોખમ ઘણું વધી જાય. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે. એટલે કે તમાકુ ન ખાય તો પણ કેન્સર થઈ તો શકે, પણ ચાન્સ ઘણા ઓછા હોય છે. બીજું, ઘણા લોકોને કહીએ તો એવું કહેતા હોય કે સાહેબ અમે 20 વર્ષથી તમાકુ ખાઈએ છીએ, લાંબા સમયથી તમાકુ લીધા પછી જો બંધ કરીએ તો કેન્સરનું જોખમ વધી જાય છે. એ માન્યતા પણ ખોટી છે. સાચું એ છે કે તમે તમાકુ બંધ કરો તો પણ બીજા 10 વર્ષ સુધી ધીરે ધીરે કેન્સરનું જોખમ ઘટે, એકસાથે સાવ જોખમ ઘટતું નથી. એટલે ઘણી વાર તમને જોવા મળશે કે દર્દી 5-10 વર્ષથી તમાકુ લેતા હોય અને એને છોડ્યાના 5 વર્ષ પછી કેન્સર થયું. એનું કારણ તમાકુ છોડવું નથી, એનું કારણ એ છે કે એને 10 વર્ષ જે લીધું છે તમાકુ, એની અસર હજુ એના શરીરમાં છે. એ અસર 10 વર્ષ પછી જશે, એટલા માટે હજુ પણ એને કેન્સરનું જોખમ રહે. એટલે તમાકુ છોડવાથી કેન્સરનું જોખમ વધતું નથી, પણ એ ધીરે ધીરે ઘટે છે. એટલે મિત્રો, અત્યારે તમને લાગતું હોય કે ના મને કોઈ તકલીફ નથી, પણ જ્યારે માણસને કેન્સર આવે ત્યારે ખૂબ વધારે એને સહન કરવું પડતું હોય છે, પોતાના ફેમિલીને. એટલે દરેકની રિક્વેસ્ટ છે, જેને પણ વ્યસન હોય તે છોડવાની કોશિશ કરજો. ધન્યવાદ.